હેલો માય ડિયર સ્ટુડન્ટ, નમસ્કાર નમસ્કાર. કેમ છો મારા ટાઈની માઇની લિટલ સ્ટાર્સ? કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? રાઈટ. તો આજનો આ લેક્ચર શરૂ કરીએ. આજનું આ જે સેશન છે, જે બીજો પાર્ટ છે, એ શરૂ કરીએ એ પહેલા મારે તમારું એક નાનકડું કામ છે, બહુ નાનું કામ છે. એ છે કે વિદ્યાકુલની આ જે 6 થી 8ની જે ચેનલ છે એને પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ ચેનલમાં તમારી સાથે ખાલી અભ્યાસક્રમને આધારિત નહીં, પણ એ સિવાય પણ ઘણી બધી વાતો અમે તમારી સાથે કરતા રહીશું. રાઈટ, આ પ્લેટફોર્મથી, આ વિદ્યાકુલની આ ચેનલથી. તો તમે પ્લીઝ તમે એને સબસ્ક્રાઇબ કરો. રાઈટ. ત્યાર પછી અત્યારે જો હું તમને કહું તો આપણે પહેલો પાર્ટ હતો આ સ્ટોરીનો, મેનર મેટર. તો એનો આપણે એક જે ભાગ છે જોઈ ગયા. એ કંઈક આવી રીતે હતો કે જે પોપટ હતું એને 2 નાના નાના બચ્ચાઓ હતા, તમારા જેવા. યસ, માય ટાઈની માઇની લિટલ સ્ટાર્સ જેવા જે 2 નાના નાના બચ્ચાઓ હતા. એ 2 નાના નાના બચ્ચાઓમાંથી જ્યારે એ પોપટ ખાવાનું શોધવા, ખોરાકની શોધમાં જ્યારે બહાર જાય છે, ત્યારે એક શિકારી આવે છે. અને એ શિકારી એ બંને નાના નાના બચ્ચાઓ છે એને પકડી લે છે, એની ઝાડમાં પકડી લે છે. અને ત્યાર પછી શું કરે છે તો કે એમાંથી જે એક નાનો પોપટ હોય છે કે જે બહુ સ્માર્ટ હોય છે, એ ત્યાંથી નીકળી જાય છે, ભાગી જાય છે, છટકી જાય છે. અને ત્યાંથી એ શું કરે છે તો કે એક વૃદ્ધ માણસના ઘરે જઈ અને બેસે છે. રાઈટ. અને એ વૃદ્ધ માણસ એની ખૂબ જ સાર સંભાળ રાખે છે, એમને ખૂબ જ સાચવે છે. રાઈટ. એમને ખાવાનું આપે છે, એમને ઘરમાં જગ્યા આપે છે. આ બધી જ વસ્તુ એમની સાથે કરે છે. ત્યાર પછી તો કે એમાંનો જે એક પોપટ છે ને, હજી પેલા ખરાબ શિકારી, દુષ્ટ શિકારી પાસે રહી જાય છે. રાઈટ. એ શિકારી શું કરે છે તો કે એને પાંજરામાં બંધ કરી દે છે. રાઈટ. અને ત્યાર પછી શું થાય છે આપણે હવે આપણી જે નેક્સ્ટ સ્ટોરી છે એમાં જોશું. આર યુ રેડી માય ટાઈની માય લિટલ સ્ટાર્સ? શું તમે તૈયાર છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે જોઈએ આગળ શું થાય છે. ફાઇન. When the king heard this. ઓકે, તો જ્યારે રાજા એના રાજ્યમાં ફરવા આવે છે ત્યારે એ જે પોપટ છે એના વિશે ઘણું બધું ખરાબ કહે છે કે તમે એને પકડી લ્યો, એને મારી નાખો, એને લૂંટી નાખો. કયો પોપટ? તો પેલો શિકારીનો પોપટ. શિકારીનો પોપટ ખૂબ જ ઘણું બધું ખરાબ કહે છે. તો ત્યારે શું થાય છે? વેન ધ કિંગ હર્ડ ધીસ, જ્યારે એ જે રાજા છે, બરાબર, વેન એટલે જ્યારે. વેન એટલે શું થાય તો કે જ્યારે. વેન એટલે જ્યારે. ધ કિંગ, કિંગ એટલે રાજા. હર્ડ એટલે સાંભળે છે. ધીસ એટલે કે આ. જ્યારે રાજા એ પોપટને આટલું બધું ખરાબ બોલતા સાંભળે છે ત્યારે હી ટર્ન એટલે શું તો કે વળી જવું. ટર્ન એટલે શું થાય? બરાબર. ટર્ન એટલે શું થાય તો કે વળવું. ત્યાંથી વળી જાય છે. તમે ગાડી ચલાવતા હોય તો તમે પણ ગાડીને ટર્ન લ્યો છો ને, તો જે રાજા છે એ પણ વળી જાય છે. હીઝ હોર્સ એન્ડ રોબ અવે. એ એના ઘોડા પર હોય છે એટલે ઘોડા થકી એ ત્યાંથી વળી જાય છે. એન્ડ રોબ અવે એટલે કે ત્યાંથી એ નીકળી જાય છે. બરાબર, દૂર ભાગી જાય છે. હવે સ્વાભાવિક જ છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણી વિશે ખરાબ બોલતા હોય, બરાબર, કોઈ પ્રાણી હોય કે કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ બોલતા હોય કે આને મારી નાખો, આ તો કામ વગરનો છે, આ તો આવો જ છે, તો કોઈને પણ ના ગમે. તો સ્વાભાવિક છે કે અહીંયા જે રાજા હતા એમને પણ આ વસ્તુ ન ગમી. રાઈટ. તો આફ્ટર સમટાઈમ્સ, થોડા સમય પછી, સમટાઈમ્સ એટલે થોડા સમય પછી, હી કેમ ટુ ધ ઓલ્ડ મેન. અહીંયા કમ નું વીટું શું છે તો કે કેમ. કેમ એટલે શું થાય તો કે આવ્યો હતો. બરાબર. કેમ નું વીટું શું થાય? સોરી, કમ નું વીટું શું થાય? કેમ. એટલે કે ઈ આવ્યો હતો. ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. ક્યાં? ટુ ધ ઓલ્ડ મેન, વૃદ્ધ માણસના હાઉસ એટલે કે ઘરે. એ ક્યાં આવ્યો હતો તો કે વૃદ્ધ માણસના ઘરે આવ્યો હતો. હી ફાઉન્ડ, અહીંયા અગેન ફાઇન્ડ,
ફાઇન્ડ છે એનું V2 છે ફાઉન્ડ. ફાઇન્ડ એટલે શોધ્યું. હી ફાઉન્ડ એટલે એને મળ્યું. શું મળ્યું? તો અધર. અધર એટલે કે ઈ સિવાયનો. પેરોટ એટલે કે પોપટ. ધેર એટલે કે ત્યાં. બરાબર. તો જ્યારે ઈ વૃદ્ધ માણસના ઘરે પહોંચ્યો, થોડા સમય પછી જ્યારે ઈ વૃદ્ધ માણસના ઘરે પહોંચ્યો ત્યારે એને એ ઘરે એ ત્યાં પોપટ મળ્યો હતો. ઇટ લુક એટલે દેખાય છે. કેવો દેખાય છે? એક્ઝેક્ટલી એટલે કે આબેહૂબ, ના જેવો. લાઈક એટલે કે એના જેવો જ. એક્ઝેક્ટલી. બરાબર. ધ ફર્સ્ટ પેરોટ એટલે કે ફર્સ્ટ એટલે પહેલો અને પેરોટ એટલે કે પોપટ. એટલે કે ઈ આના પોપટ જેવો જ એકદમ આબેહૂબ. આ બે સરખા જ દેખાય. એવા સરખા કે આની સામે કાચ રાખી દીધું હોય. એક્ઝેક્ટલી આના જેવા જ. પેલા પોપટના જેવા જ આ બીજો પોપટ છે ઈ દેખાતો હતો. બરાબર. એમાં ક્યાંય તમને ઓળખાય નહીં કે આ પેલો પોપટ છે કે આ બીજો પોપટ છે. બે કેવા તો કે સરખા દેખાતા હતા. એક્ઝેક્ટલી એટલે કે ખૂબ જ સરખા દેખાતા હતા. ઇટ્સ ઓલ્સો અ સ્ટાર્ટેડ. ઇટ્સ ઓલ્સો એટલે પણ. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. સ્પીકિંગ એટલે બોલવાનું. બરાબર. તો એ જે પેલા પોપટ હતો જે શિકારીના ઘરે હતો, ત્યાં એ રાજા ગયા. ત્યાં એને જોયું, એમને સાંભળ્યું. શું સાંભળ્યું? તો કે જે પોપટ છે એને ખરાબ કહી રહ્યો હતો કે એને પકડી લ્યો, એને મારી નાખો, એને લૂંટી નાખો. બરાબર. તો આ જે બીજો પોપટ છે એને વળી પાછો એને જોયો અને પોપટે બોલવાનું શરૂ કર્યું. તમને શું લાગે છે? આ બીજો પોપટ છે એનો ભાઈ જ છે. તો એ ઓલાને જેવું જ નહીં બોલે કે આને મારી નાખો, આને લૂંટી નાખો, આને પકડી લ્યો. બરાબર. એના જેવું જ બોલશે ને. પણ હવે જોઈએ એવું નહીં થાય. આ પોપટ છે બહુ સારો છે અને બહુ સારું બોલશે. શું કહે છે? હિયર્સ અ મેન. અહીં આ માણસ. મેન એટલે માણસ. ઓન ધ હોર્સ એટલે કે ઘોડા ઉપર. ઓન એટલે શું? તો કે ની ઉપર. તો કે આ જે માણસ છે કે જે ઘોડા ઉપર છે, હી ઇઝ કમિંગ ધીસ વે. હી એટલે કે તે. કમિંગ એટલે આવી રહ્યો હતો. બરાબર. તો કે ધીસ વે એટલે કે તે રસ્તા પરથી જે માણસ આવી રહ્યો હતો. આ જે માણસ છે કે જે ઘોડા ઉપર છે કે જે રસ્તા ઉપરથી આવી રહ્યો હતો. કોલ હિમ. કોલ એટલે શું? તો કે બોલાવવું. હિમ એટલે કોને? તો કે રાજાને. બરાબર. હેલ્પ હિમ. હેલ્પ એટલે શું? તો કે મદદ કરવી. હિમ એટલે કોણ? તો કે રાજાને. ગીવ. હિમ એટલે કે ગીવ એટલે આપવું. હિમ એટલે રાજાને. ફૂડ એટલે કે ખાવાનું. જો અહીંયા આ પોપટે કેટલી સરસ વાત કરી કે જો પેલો જે માણસ છે કે જે ઘોડા ઉપર સવારી કરી રહ્યો છે કે જે પેલા રસ્તેથી આવી રહ્યો છે તેને તમે બોલાવો, એને મદદ કરો, એને ખાવાનું આપો. હા, જો લાઈફ છે ને એમાં આ રીતનું જ હોય કે આપણે એકબીજાને નાની મોટી મદદ કરતી રહેવી પડે તો જ આપણી લાઈફ છે બહુ હેપીલી, ખૂબ જ ખુશ રીતે, સુખપૂર્વક આપણી આગળ વધે છે. આપણે જ એકદમ અકળાયેલા ને અડાયેલા રહીએ કે બધાને ખીજાતા જ રહીએ તો કોઈને ન ગમે ને આપણને પણ ન ગમે. તો અહીંયા આ પોપટે ખૂબ જ સારી વાત કરી છે કે જો પેલો માણસ કે જે ઘોડા ઉપર આવી રહ્યો છે, પેલા રસ્તેથી આવી રહ્યો છે, એને બોલાવો. બરાબર. એને મદદ કરો, એમને ખવડાવો, એમને ખાવાનું આપો. ધેન એટલે કે ત્યાર પછી. સેન્ડ એટલે કે મોકલવું. બરાબર. ત્યાર પછી મોકલવો. હિમ એટલે કોને? તો કે રાજાને. ઓન હિઝ વે. હિઝ વે એટલે રસ્તે. બરાબર. તો ત્યાર પછી એ રાજાને વળી પાછો એ જ રસ્તે પાછો મોકલી દ્યો. બરાબર. એટલે એ શું કહે છે કે પેલા રાજા કે જે ઘોડા ઉપર સવારી કરી અને આવી રહ્યો છે, બરાબર, એ રાજાને જે પેલા રસ્તેથી આવી રહ્યો છે એ રાજાને બોલાવો, એમને મદદ કરો, એમને ખવડાવો અને વળી પાછો જ્યાં જવા માંગે છે એમને પાછો ત્યાંથી મોકલો. બરાબર. આટલી સારી, આટલી મીઠી વાત કરી છે પોપટે. અને આપણે ખબર જ છે પહેલેથી કે પોપટ છે એ બહુ મીઠું બોલે, પણ ખબર નહીં કે પેલો જે છે એ શિકારી સાથે રહ્યો છે એટલે એટલું બધું ખરાબ બોલે છે. રાઈટ. કેમ એટલું બધું ખરાબ બોલે છે? ધ કિંગ એટલે રાજા. વોઝ એટલે હતા. વેરી સરપ્રાઇઝ એટલે કે ચોંકી જવું. બરાબર. આશ્ચર્ય પામવું.
અને વેરી એટલે ખૂબ જ. બરાબર. તો જે રાજા હતા એ ખૂબ જ આશ્ચર્ય પામી ગયા, ખૂબ જ ચોંકી ગયા હતા. He got down from his horse and said, બરાબર. તો અહીંયા he પછી શું છે તો કે got એટલે કે get નું વીટું થઈ ગયું got. બરાબર. get એટલે કે એ ડાઉન એટલે કે નીચેની તરફ, એટલે કે ફ્રોમ હિઝ ઘોડ એટલે કે હોર્સ એટલે કે એમના ઘોડા પરથી એ શું થયું તો કે ગેટ ડાઉન એટલે કે નીચે ઉતરા, એમના ઘોડા પરથી એ નીચે ઉતરા. એન્ડ સેડ, એન્ડ એટલે અને સેડ એટલે કહે છે. શું તો કે કહે છે, શું કહે છે? ઓ પેરોટ, અરે પોપટ, યુ આર સો કાઇન્ડ. યુ એટલે તમે, સો કાઇન્ડ એટલે કે ખૂબ જ દયાળુ છો, તમે ખૂબ જ દયાળુ છો. આઈ શો અધર પેરોટ, મેં આ જે સી છે, સી નું થઈ ગયું શો, બરાબર, વીટું થઈ ગયું, બરાબર. અને આઈ એટલે કે મેં એટલે રાજા કહે છે કે અરે પેરોટ, મેં એક પોપટ જોયો હતો. અધર એટલે કે બીજો પોપટ જોયો હતો, અધર એટલે તારા જેવો એક બીજો પોપટ જોયો હતો. જસ્ટ લાઈક યુ, કે જે તારા જેવો જ દેખાતો હતો, બરાબર. લાઈક એટલે જેવો, યુ એટલે કે તારા જેવો જ. અરે પેરોટ, મેં હમણાં એક તારા જેવો જ દેખાતો એક પોપટ જોયો હતો. બટ ધેટ પેરોટ સ્પીક વેરી ક્રુઅલ વર્ડ્સ. બટ એટલે પણ, ધેટ પોપટ એટલે કે પેલો પોપટ કે જે મેં જોયો હતો, બરાબર. સ્પીક એટલે સ્પોક. અહીંયા સ્પીક નું વીટું શું થઈ ગયું? સ્પોક એટલે બોલ્યો હતો. શું? વેરી એટલે ખૂબ જ, ક્રુઅલ એટલે કે શું? કઠોર, નિર્દય એટલે ખરાબ શબ્દ, વર્ડ્સ એટલે શું તો કે શબ્દ. પણ એ પોપટ એ ખૂબ જ ખરાબ શબ્દ બોલ્યો હતો. મેં તારા જેવો જ, આની પહેલા તારા જેવો જ વ્યવસ્થિત એટલો મસ્ત દેખાતો, સુંદર દેખાતો પોપટ જોયો હતો, પણ એ ખૂબ જ ખરાબ બોલતો હતો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક લાઈક બટ સ્પીક સો ડિફરન્ટલી? જો અહીંયા કેવો સરસ સવાલ પૂછે છે રાજા. હાવ એટલે કેવી રીતે, કેન એટલે શકે છે, ટુ એટલે બંને, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, લુક એટલે દેખાય, અલાઇક એટલે કે જુદી, અલાઇક એટલે કે ના જેવું, બટ એટલે પણ, સ્પીક એટલે બોલે છે, ડિફરન્ટલી એટલે કે જુદી રીતે, બરાબર. તો અહીં એમ કહે છે કે એવું કેમ થઈ શકે કે જે આ બે પેરોટ છે એ લુક એટલે કે દેખાય છે કેવા તો કે અલાઇક એટલે કે સરખા, પણ બટ એટલે પણ, સ્પીક ટુ ડિફરન્ટલી એટલે કે બોલવામાં તો એકદમ જુદા છે. એવું કઈ રીતે બની શકે કે જે બે પોપટ છે એ એક સરખા દેખાય છે પણ બોલવામાં તો તદ્દન ડિફરન્ટ છે, તદ્દન જુદા જ છે, રાઈટ? આવું થઈ કેવી રીતે શકે? આ કંઈક આ રીતનું એ બોલે છે. તો પેરોટ શું જવાબ આપે છે? પોપટ શું જવાબ આપે છે? બહુ સરસ જવાબ આપે છે. પોપટ જવાબ આપે છે કે ધ પેરોટ સેડ, પોપટ કહે છે, સેડ એટલે કહેવું. ઓ માઇટી એટલે શું તો કે પરાક્રમી, બળવાન એકદમ, કે જે પોતાના રાજ્ય માટે સતત ને સતત લડતો હોય છે, એવો એક રાજા, બરાબર, બળવાન રાજા. તો એમ કહે છે કે ઓ માઇટી કિંગ, અરે બળવાન રાજા, ઇટ્સ સિમ્પલ, એ ખૂબ જ સરળ છે, બરાબર. સિમ્પલ એટલે શું તો કે ખૂબ જ સરળ છે. ધ અધર પેરોટ ઇઝ, તો એટલે કે જે અધર એટલે કે બીજો, પેરોટ એટલે પોપટ, ઇઝ માય બ્રધર એટલે કે મારો ભાઈ છે, એટલે કે જે તમે બીજો પોપટ જોયો તો, બીજો પેરોટ જોયો તો, એ મારો જ ભાઈ છે. ધેટ્સ વાય, એટલા માટે, ધેટ્સ વાય એટલે કે તેટલા માટે, વી લુક, અમે, લુક એટલે દેખાય છે, અલાઇક એટલે કે ના જેવા, એટલા માટે જ અમે એકબીજાથી સરખા દેખાય છે, અમે એકબીજાના સિમિલર દેખાવમાં કેવા છે તો કે સરખા છીએ, બરાબર. બટ એટલે શું તો કે પણ, હી લર્ન્ડ એટલે શું તો કે શીખવું, વોટ એટલે શું શીખે છે તો હન્ટર એટલે શિકારી, ટોટ એટલે કે શીખવે, બરાબર. ટોટ એટલે બરાબર શીખડાવવું, ટોટ એટલે શીખડાવવું, સોરી માય મિસ્ટેક.
શું શીખડાવે છે તો કે હિમ એટલે શું થાય છે તો કે આ ટીચ છે ને ટીચ એનું આ V2 છે બરાબર તો અહીંયા શું કહે છે બટ હી લર્ન પણ એ શીખે છે શું તો કે જે શિકારી શીખવાડે છે ઈ બરાબર ઈ શું શીખે છે તો કે શિકારી જેવું શીખવાડે છે એવું ઈ શીખે છે એ દેખાય છે મારા જેવો કેમ કારણ કે મારો જ ભાઈ છે પણ એને જે શિકારી શીખવાડે છે એવું ઈ શીખે છે he used the hunter's word use એટલે he એટલે કોણ તો કે એનો ભાઈ કોણ તો કે જે પોપટ છે એનો ભાઈ યુઝ એટલે શું તો કે ઉપયોગ કરવો હન્ટર્સ એટલે કે શિકારી અને વર્ડ્સ એટલે શબ્દ ઈ શિકારીના શબ્દનો ઉપયોગ કરે છે બરાબર બટ માય માસ્ટર એટલે શું તો કે મારા માલિક બટ એટલે પણ માય માસ્ટર એટલે કે મારા માલિક ઇઝ ગુડ એટલે શું તો કે સારું પણ મારા માલિક છે એ ખૂબ જ સારા છે એન્ડ કાઇન્ડ એટલે શું તો કે દયાળુ કાઇન્ડ એટલે શું થાય દયાળુ બરાબર કાઇન્ડ પણ મારા જે માસ્ટર છે મારા જે માલિક છે ખૂબ જ દયાળુ છે ખૂબ જ સારા છે હી ટોટ મી અગેન જો ટીચ નું ભૂતકાળનું રૂપ શું થયું તો કે ટોટ ટીચ એટલે કે મને શીખવાડે છે શું શીખવાડે છે ટુ બી અ ગુડ એટલે શું તો કે સારું થવું ટુ બી એટલે કે સારું થવું એન્ડ કાઇન્ડ એટલે કે દયાળુ થવું મારા જે માસ્ટર મારા જે માલિક છે એ ખૂબ જ સારા અને દયાળુ છે અને એ મને શીખવે છે શું શીખવે છે તો કે આપણે હંમેશા સારું અને દયાળુ થવું જોઈએ ધ પેરોટ કન્ટિન્યુડ બરાબર ધ પેરોટ એટલે કે પોપટ કન્ટિન્યુ એટલે કે આગળ વળી પાછું બોલવાનું ચાલુ રાખે છે બરાબર બરાબર તો એ પોપટ છે એ આગળ ને આગળ બોલવાનું ચાલુ રાખે છે શું બોલે છે અવર ટીચર્સ એટલે કે શું તો કે અવર એટલે કે આપણા ટીચર્સ એટલે કે શિક્ષક ટેલ અસ કહી રહ્યા હતા બરાબર કીધું હતું અવર ટીચર્સ એટલે કે અમારા જે શિક્ષક હતા એ એમણે કીધું હતું વોટ વી શુડ બી ધ હન્ટર મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ વી બરાબર our teacher tell us what we should be the hunter made my brother different from અહીંયા શું થાય છે તો કે એમના જે બે ભાઈઓ હતા એ બંને ભાઈઓ અલગ અલગ જગ્યાએ જતા રહે છે તો એ બંને અલગ ત્યાં પેલો જે શિકારી શીખે છે એ શીખવાડે છે એ શીખે છે અને અહીંયા જે વૃદ્ધ માણસ શીખવાડે છે એ શીખે છે તો હન્ટર એટલે શિકારી મેડ એટલે બનાવે છે માય બ્રધર એટલે શું તો કે મારા ભાઈને ડિફરન્ટ ફ્રોમ મી ડિફરન્ટ એટલે શું તો કે જુદા બનાવે છે કેનાથી તો કે મારાથી બરાબર તો અહીંયા અમારા જે અલગ ટીચર મારા જે માલિક હતા એટલા દયાળુ અને સારા હતા બરાબર તો એને મને દયાળુ અને સારું રહેવાનું શીખવાડ્યું પણ એમના જે ટીચર હતા એમના જે શિકારી હતા એમને ખૂબ ખરાબ શીખવાડ્યું એટલે એને મારાથી એક અલગ થઈ ગયો એટલે કે મારાથી એ વિરુદ્ધ દિશાનું એ વર્તન કરવા માંડ્યો અમે દેખાઈએ છીએ તો સેમ અને અમે બંને એકબીજાના ભાઈ જ છીએ પણ તેમ છતાંય બંને અલગ વિચારીએ છીએ કેમ કારણ કે મારા માલિકે મને ખૂબ સારું શીખવાડ્યું દયા ભાવના શીખવાડી સારી લાગણીઓ શીખવાડી જ્યારે એમના જે શિકારી હતા એમને શું શીખવાડ્યું તો કે મારવાનું શીખવાડ્યું હશે કાપવાનું શીખવાડ્યું હશે ખીજાવવાનું શીખવાડ્યું હશે તો એટલા માટે જ એ બંને ભાઈ કેવા છે એકબીજાથી એકદમ જુદા છે રાઈટ તો આ સ્ટોરીમાં આપણને એવું ખબર પડે છે કે આપણી જે આજુબાજુના જે ફ્રેન્ડ્સ હોય છે મિત્રો હોય છે અથવા તો આપણી આજુબાજુના જે વ્યક્તિ હોય છે એનું પણ આપણા ઉપર ખૂબ સારું પ્રભુત્વ પડે છે જો એ મિત્રો ખરાબ હોય તો આપણને એની ખરાબ ટેવો ની આદત લાગે છે અને જો એ મિત્રો સારો હોય તો એમની સારા ટેવની આદત લાગે છે બરાબર તો આપણે પણ હંમેશા સારું શીખવું જોઈએ અને સારા વ્યક્તિઓ સાથે રહી અને સારા વ્યક્તિઓ સાથે ફ્રેન્ડશિપ કરી અને શીખવું જોઈએ રાઈટ સો શું તમને મજા આવી માય ટાઇની લિટલ સ્ટાર્સ તો મળીએ આપણે આજના નવા સેશનમાં એક નવા લેક્ચરમાં રાઈટ તો આજના સેશનમાં મને લાગતું હશે કે તમે ખૂબ જ એન્જોય કર્યું ફરી એકવાર કહી દઉં કે વિદ્યાકુલની 6 થી 8ની આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે તો
બાય માય ટાઇની માની લિટલ સ્ટાર્સ. આપણે હવે ફરીવાર આવીએ એક નવી એક્ટિવિટી, એક નવા ચેપ્ટર સાથે, રાઈટ, એક નવી સ્ટોરી સાથે અને એક નવા મેસેજ સાથે. આજના લેક્ચરમાં, આજની આ સ્ટોરીમાં તમને એવું ખબર પડી કે તમારે તમારા મિત્ર ખૂબ જ સારા રાખવા જોઈએ, સારી કૌશલ્યતાવાળા રાખવા જોઈએ કે જેમાંથી તમે કંઈક સારું સારું શીખી શકો, રાઈટ. તો હવે આપણે મળીએ આપણા આજના આવતા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે માય ડિયર ટાઇની માની સ્ટાર્સ. ઓકે, બાય.